સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. વૈષ્ણવો, આપણે શ્રી ગુસાઈજીના બેઠકજીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. ગયા સત્સંગમાં આપણે બેઠકજી 20માં શ્રી ગોડ દેશના બેઠકજીનું ચરિત્ર શ્રવણ કર્યું હતું. આજે આપણે બેઠકજી 21માં શ્રી ગોધરાના બેઠકજીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાના છીએ. તો શરૂઆત કરીએ. બેઠકજી 21માં શ્રી ગોધરાના બેઠકજી. શ્રી ગુસાઈજી 6 વખત ગુજરાતમાં પધાર્યા. આપ શ્રીના કૃપાપાત્ર સેવક શ્રી નાગજીભાઈ દેસાઈ હતા. જે સ્થાન શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી શ્રી દામોદરદાસ હરસાનીજીને આપ્યું, તે જ સ્થાન શ્રી ગુસાઈજીએ શ્રી નાગજીભાઈને આપેલું. 252 વૈષ્ણવની વાર્તામાં તેમની વાર્તા પ્રથમ આવે છે. શ્રી નાગજીભાઈની વિનંતીથી શ્રી ગુસાઈજી તેમના વતન ગોધરામાં પધાર્યા હતા અને નાગજીભાઈના ઘરમાં મુકામ કર્યો હતો. નાગજીભાઈ ગોધરાના પંચમહાલ પરગણાના અધિકારી હતા. તેમની પાસે પુષ્કળ સમૃદ્ધિ હતી અને વિશાળ સગવડોવાળું મકાન હતું. તેથી આપ શ્રી નાગજીભાઈની સેવાથી પ્રસન્ન થઈ તેમના ઘરમાં બિરાજ્યા હતા. આપશ્રીએ અહીં બિરાજીને શ્રીમદ ભાગવત પારાયણ કર્યું હતું. એક દિવસ શ્રી નાગજીભાઈએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે કૃપાનાથ, મને યુગલ ગીતનો પ્રસંગ સમજાવો. ત્યારે આપશ્રીએ શ્રી યુગલ ગીતના શ્રી સુબોધિનીજીનું વ્યાખ્યાન 3 દિવસ અને 3 રાત પર્યંત કર્યું. આપશ્રીના વચનામૃતમાંથી અદ્ભુત રસ પ્રવાહ વહ્યો. શ્રવણ કરનાર બધા વૈષ્ણવો શરીરનું ભાન ભૂલી ગયા. પ્રસંગ પૂરો થતાં આપશ્રીએ સૌને સાવધાન કર્યા. આપશ્રીનું આવું અપૂર્વ પ્રતાપ બળ જોઈને ઘણા જીવો શરણે આવ્યા. અહીં આજે પણ શ્રી નાગજીભાઈના ઘરમાં શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે છે. શ્રી નાગજીભાઈ સાઠોદરા નાગર હતા. તેમના વંશમાં આજથી થોડાક વર્ષો પહેલાં હરિહર્ષદ ધ્રુવ અને કેશવ હર્ષદ ધ્રુવ નામે 2 ભાઈઓ થઈ ગયા, જેઓ ગુજરાતી ભાષાના પ્રથમ કક્ષાના વિદ્વાન સાહિત્યકારો હતા. કાળક્રમે તેઓ શૈવ બનેલા. આ બેઠકજી રાજનગરવાળા મહારાજશ્રીના માથે બિરાજતા હતા. હરિહર્ષદ ધ્રુવને વિચાર આવ્યો કે બેઠકજીનું મકાન અમારું વડીલોપાર્જિત છે, માટે તે અમને મળવું જોઈએ. તેથી તેમણે રાજનગરવાળા મહારાજશ્રીની વિરુદ્ધ ગોધરાની કોર્ટમાં દાવો દાખલ કર્યો. ત્યારે પરમ ઉદાર મહારાજશ્રીએ બેઠકજીના અધિકારીને યાજ્ઞા કરી કે હરિહર્ષદ ધ્રુવ દાવો લડવા આવે ત્યારે સ્ટેશને જઈ ઘોડાગાડીમાં સન્માનપૂર્વક તેમને બેઠકે લાવી તેમના રહેવા જમવાની સર્વ વ્યવસ્થા કરવી. આમ ગોધરા આવેલા હરિહર્ષદ ધ્રુવ સ્નાન કરી શ્રી ગુસાઈજીના નિજ મંદિરની બહાર તિબારીમાં ઊભા રહી ધોતિયું પહેરતા હતા. ત્યારે શ્રી ગુસાઈજીની ઈચ્છાથી નિજ મંદિરમાંથી પ્રકાશની એક જ્યોત બહાર આવી. હરિહર્ષદ ધ્રુવના ધોતિયાને લાગતા ધોતિયું સળગ્યું. તેઓ બેબાકડા બની ગયા. ધોતિયું ઓલાવવા બહુ પ્રયત્ન કર્યો, પણ સળગેલું ધોતિયું ઓલવાતું નહોતું. તેઓ ત્યાંથી ભાગ્યા તો પાછળ જ્યોત પણ ગઈ. વધારે બેબાકડા બનતા તેમને થયું કે અહીં બિરાજતા પ્રભુનો મેં દ્રોહ કર્યો છે, તેનું આ ફળ ભોગવું છું. તેથી તેમણે મનોમન નિશ્ચય કર્યો કે આ દાવો મારે લડવો નથી. તરત જ જ્યોત અદૃશ્ય થઈ ગઈ. તેઓએ કોર્ટમાં જઈ દાવો પાછો ખેંચી લીધો. આમ શ્રી ગુસાઈજીએ આ સ્થાનમાં પોતાનો પ્રગટ પ્રતાપ બતાવ્યો છે. એક વખત શ્રી નિજ મંદિરમાં ઉષ્ણકાળમાં પ્રભુના સુખ માટે લટકાવેલ ઝડપ પંખાનું કટું તૂટ્યું. પંખો નીચે બેઠકજીના ચોત્રીજી ઉપર પડતા ચોત્રીજીમાંથી લોહીની સેર છૂટી. શ્રી ગુસાઈજીને શ્રી અંગે આવો પરિશ્રમ થયાના વૈષ્ણવોને દર્શન થયા. આમ આપ શ્રી આ બેઠકજીમાં અને સર્વ સ્થાનોમાં પ્રત્યક્ષ બિરાજે છે તેવો અનુભવ પણ કરાવ્યો છે. આ બેઠકજીના ચરિત્રનું ચિંતન કરતા જેમના ઉપર આપશ્રીની પૂર્ણ કૃપા થઈ છે એવા આપશ્રીના ભગવદીય દંપતી, જેઓ પોતાની કીર્તનની સેવાથી અને તનુવિતજા સેવાથી શ્રી ગુસાઈજીને લાડ લડાવી રહ્યા છે, તેમનું સ્મરણ પણ થયા આવ્યા વિના રહેતું નથી. શ્રી ગુસાઈજીએ જ કૃપા કરીને આ ભગવદીય બહેનના સેવ ધર્મી પતિને પોતાના ચરણારવિંદમાં શરણે લીધા અને તેમના ઉપર મહદ કૃપા કરી.
આજે આ બેઠકજીનું નવનિર્માણ કાર્ય ખૂબ સુંદર રીતે થયું છે. સેવાનો પ્રકાર ખૂબ જ સુંદર રીતે ચાલે છે. વૈષ્ણવોને ઉતરવા માટે અને પ્રસાદ લેવા માટે બેઠકજીની સામે જ ખૂબ સુંદર વ્યવસ્થા છે. અહીં આગલા દિવસે ઉપવાસ કરી બાહ્ય અને આંતરશુદ્ધિપૂર્વક અપરસમાં જારી ચરણ સ્પર્શ કરી શકાય છે. એક વખત આ બેઠકજીના સેવા દર્શનનો આનંદ અવશ્ય લેવો જોઈએ. અહીં શ્રી ગુસાઈજીને દંડવત કરી આપણે આગળ વધીએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. બેઠકજી 22માં શ્રી અલીણાના બેઠકજીનું ચરિત્ર. ગોધરાથી ડાકોર જતા અલીણા નામનું ગામ આવે છે. અલીણા ગામમાં શ્રી મહિધર દેસાઈ અને તેમના બહેન ફૂલબાઈ રહેતા હતા. તેઓ શ્રી નરહરિ જોશી ખેરાલુના સંઘથી શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. આ ભાઈ બહેનની વિનંતીથી શ્રી નરહરિ જોશીએ શ્રી ગુસાઈજીને અલીણા પધરાવ્યા. ત્યારે તેમનું સામૈયું કરવા મહિધરજી સામે ગયા અને શ્રી ગુસાઈજીને પીઠ ન થાય તેમ સામા પગલે ચાલતા આપ શ્રીને રૂપિયા અને સોના મોહરની ન્યોછાવર કરતા પોતાને ઘેર પધરાવી લાવ્યા. તેઓ સહકુટુંબ શ્રી ગુસાઈજીના સેવક થયા. તેમનું જોઈને આખું અલીણા ગામ સેવક થયું. શ્રી મહિધરજી અને ફૂલબાઈની વિનંતીથી શ્રી ગુસાઈજીએ કૃપા કરી તેમને શ્રી મદન મોહનજીની સેવા પધરાવી દીધી. મહિધરજી અને ફૂલબાઈની વાર્તા 252 વૈષ્ણવોની વાર્તામાં છે. આપ શ્રીએ અહીં બિરાજી શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. મહિધરજી અને ફૂલબાઈને સેવાની રીત શીખવી. ખૂબ આનંદ આપ્યો. અહીં તેમના ઘરમાં આજે પણ શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે છે. બેઠકજીનું મકાન જીર્ણ થયું હોવાથી તેમનું નવનિર્માણ થયું છે. આ બેઠકજીની એક વિશિષ્ટતા એ છે કે આપશ્રીના ચોત્રીજી ઉપર આપશ્રીના 2 ચરણારવિંદ અંકિત થયેલા છે. તેથી આ બેઠકજીએ આવનાર વૈષ્ણવોએ મંગળા સમયે આવીને સેવામાં સ્નાન કરી કેસર સ્નાન કરાવવાનો મનોરથ કરવાથી ચરણારવિંદના દર્શન સુંદર રીતે થઈ શકે છે. તેનો લાભ લેવા વિનંતી, એટલે કે તેનો લાભ લેવો જોઈએ. અહીં સેવાનો પ્રકાર સારી રીતે ચાલે છે. વૈષ્ણવોને ઉતરવાની સગવડ છે. અહીં શ્રી ગુસાઈજીને દંડવત કરી આપણે આગળ વધીએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. બેઠકજી 23માં શ્રી ખંભાતના બેઠકજીનું ચરિત્ર. શ્રી ગુસાઈજી ખંભાતના જીવા પારેખ, સહજપાલ દોશી, માધવદાસ દલાલ જેવા વૈષ્ણવોની વિનંતીથી ખંભાત પધાર્યા હતા. ખંભાત પધારવા પાછળ આપશ્રીના 2 હેતુ હતા. પહેલું કે ત્યાંના અનેક દેવી જીવોનો ઉદ્ધાર કરવાનો અને બીજું કે પ્રભુને લાયક અનેક સુંદર વસ્તુઓ ખરીદવાનો. કારણ કે તે વખતે ખંભાત વિદેશો સાથેના વ્યાપારનું મોટું બંદર હતું અને તેથી દેશ પરદેશનો ઉત્તમમાં ઉત્તમ માલ સામાન વેચવા માટે ત્યાં આવતો હતો. શ્રી ગુસાઈજીએ નારાયણ સરોવર નામના તળાવ ઉપર મુકામ કર્યો. તે જગ્યા ખૂબ જ રમણીય છે. આપશ્રીએ શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. આપશ્રીને પધારેલા જાણી આચાર્ય મુરારી નામના એક મોટા પંડિત આપશ્રીની પાસે શાસ્ત્ર ચર્ચા કરવા આવ્યા. તેમને એક જ ક્ષણમાં આપશ્રીએ નિરુત્તર કરી દીધા. આપશ્રીના પ્રતાપ બળને જાણીને તેમણે વિનંતી કરી કે આપ પૂર્ણ પુરુષોત્તમ છો. જો કોઈ મનુષ્ય હોત તો હું તેને જીતી શકું, પરંતુ ઈશ્વરને કોણ જીતે? ઈશ્વર પાસે તો જીવ હારેલો જ છે. આમ કહીને દંડવત કરી તેઓ ઘેર ગયા. ત્યારે આપશ્રીની સંગમાં રહેલા શ્રી ચાચા હરિવંશજીએ વિનંતી કરી કે કૃપાનાથ, આપ પંડિત દેવી જીવ દેખાય છે. આપ કૃપા કરી તેનો અંગીકાર કરો. આવો વિદ્વાન પંડિત આપણા માર્ગમાં હોય તો ખૂબ ઉપયોગી બને. પછી તો જેવી આપની ઈચ્છા. આ સાંભળીને શ્રી ગુસાઈજી સ્મિત કરી મૌન રહ્યા. ચાચાજીએ જાણ્યું કે તેનો અંગીકાર જરૂર થશે, પરંતુ સમયનો વિલંબ થાય તેમ લાગે છે. થોડાક સમય પછી આપશ્રીએ તેનો અંગીકાર કર્યો. બીજા પણ અનેક જીવો આપશ્રીના શરણે આવ્યા. આપશ્રી અહીં ઘણો વખત બિરાજ્યા હતા. આજે ખંભાત ગામથી થોડેક દૂર બેઠક રોડના માર્ગે કોલેજની બાજુમાં શ્રી ગુસાઈજીના બેઠકજી આવેલા છે. તેનું નવનિર્માણ કાર્ય થયું છે. ખૂબ જ સુંદર અને રમણીય બેઠકજીનું ભવન સિદ્ધ થયું છે. તળાવના કિનારે ઉપવનની વચ્ચે બિરાજતા બેઠકજી અત્યંત સુંદર છે. સેવાનો પ્રકાર પણ ખૂબ સુંદર રીતે ચાલે છે. વૈષ્ણવોને ઉતરવાની વ્યવસ્થા પણ સારી છે. આ બેઠકજીએ આપણે શ્રી ગુસાઈજીને દંડવત કરી આગળ વધીએ.
શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। વૈષ્ણવો, બેઠકજી 24માં શ્રી અસારવા બેઠકજીનું ચરિત્ર એ આપણે આગળના સત્સંગમાં શ્રવણ કરીશું। આજના સત્સંગને અહીં વિરામ આપીશું। શ્રી ગોવર્ધનનાથ કી જય। શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય। શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ।